વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા મેકેનિકના ખિસ્સામાં મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો। નિબુલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો ત્યારે મોબાઈલ બ્લાસ્ટ થયો હતો। મોબાઈલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી। તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ચેતી જજો, વડોદરામાં ખિસ્સામાં મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ। મેકેનિક ઈજાગ્રસ્ત। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા મેકેનિકના ખિસ્સામાં મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો। નિબુલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો ત્યારે મોબાઈલ બ્લાસ્ટ થયો। મોબાઈલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ગેરેજમાં કામ કરતા મેકેનિકના કિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતા સ્થળ પર હાજર લોકો વચ્ચે અફરાતફરી જેવો માહોલ પણ સર્જાયો હતો। મેકેનિક નિબુલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો। એ દરમિયાન અચાનક મોબાઈલ બ્લાસ્ટ થયો। અચાનક મોબાઈલ ફાટતા યુવકને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે આસપાસના લોકો પણ ભેગા થયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ટેમ્પો ટ્રાવેલરની નીચે કામ કરતા હતા। જેબમાં મોબાઈલ હતો ને એકદમથી મોબાઈલ ફાટ્યો નીચે ટેમ્પો ટ્રાવેલરની નીચે। તૈયારીમાં અમે મોબાઈલ જેબમાંથી કાઢીને બહાર ફેંક્યો ને પેન્ટ હરગી ગયું બધું। શું કહેશો તમે જે તમારો આબાદ બચાવ થયો છે ને યાર, શું કહેશો? હા, મેં તો એવું કહું છું સાહેબ કે બધા છોકરાઓના મોબાઈલ ના આપતા। બધાને જાણકારી એવું આપજો કે મોબાઈલ ફાટે છે। બધાને છોકરાઓને જે નડિયાઓ કામ મોબાઈલ આપી દે છે ઘરવાળા, એને મોબાઈલથી બચાવો। એક બમ છે, બમ જેવું ફાટ્યું, આખો ધુઆં થઈ ગયા હતા।